હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં। તમને બધાને એમ થતું છે કે અત્યારના પોરમાં બ્લોગ કેમ શરૂ કરી દીધો છે, અને અત્યારમાં તો જોવા અમે નાયા પણ નથી, પણ મેં તમને એમ કીધું હતું કાલે સરપ્રાઈઝ છે, તો અત્યારમાં તો છે ને મારા બાની વી આવ્યા છે, તો હવે આપણે ગામમાં જવાનું છે। ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં। આજે તો કૃષ્ણ બાની હરિદ્વારથી આવવાના છે, તે તમને આગળના વિડીયોમાં જોવા મળી જશે। અને અમારે તો લગ્ન છે મારા ફ્રેન્ડ છોકરાના, એટલે મારી મમ્મી બધી તૈયારી કરે છે। કામ બધી તૈયારી કરો છો ને? ઠીક, આટલી કટલેરી લેવાની છે? ઠીક, હાર ને એવું કઈ બારું નથી મેકાતું કામ? હા, સાચી વાત। અને તમે પણ વીટી વધે બેલ લીધી? અરે મમ્મી, દાદીનું સરકવા મળ્યું તમને તો લગ્નમાં તમારું શું થાય છે મમ્મી? કાનમાં પહેરો? મેં લીધી છે, આપણે બે લીધી છે એમ ને? આવી હેરું મેન મારું મેં લીધી છે, તમને પણ બહુ સારા હો મમ્મી। ત્યાં તૈયાર કર્યું કે નહીં? થોડી બધી કરી નાખ્યું ત્યાં? ઠીક, બધું કરી નાખ્યું? હાલો, મેં પણ થોડું ઘણું તૈયાર કરી નાખ્યું છે ને, તો થોડું ઘણું કરી નાખું તો હાલો કરી વાળી, તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો। ત્યારે કિશન બાની હરિદ્વાર થી આવ્યા છે, તે હામૈયા કરવાના છે કારીટામાં છે। હા, હાલો બધા હામૈયા। અને આરતી ની થાળી છે આવી કાક છે, અને કૃષ્ણ હામૈયું લે કા કૃષ્ણ? હા, આ અમારો મિત્ર કા મિતા બધાને ઉભા રાખીને ફોટો પાડી હોરીટામાં થી ગયો છો? બધાને સાથે ઉભા રાખીને ફોટો પાડી દીધો। ઠીક, અત્યારમાં તો જો અડધા આવી જશે ને અડધા જે નથી આવ્યા, તે મારે પપ્પા જો ગાડી કરવા જાય છે, તો પછી આપણે હામૈયા કરવા જવાનું। હવે કૃષ્ણ સાંડલા કરે છે કા સંપુબા? આઈ રેડી છે ભાઈ, એટલે જ બોલાવવાનો છે। આ આવી આવો દાદા કે આ માતા પપ્પા સોખા છોડી દે પેલા। આ સંપુબા છે કા સંપુબા? આ કૃષ્ણન બા છે। હા, સોખા છોડી દે। સોખા છોડી વાળ બધાને સોખા છોડી ચાલો કો દેવા નથી ને કૃષ્ણ કો દેવાય માર બટુ ઓલમ રહી ગયો સો નથી દેવા તે તમે લેજો એટલા જો ઈ દે ભોગઈ કઈ કાઈ અમે એમ નાખી દે ભોગઈ સોખા છોડે નથી દાદા હા અમે એમ નાખજો જે ભોગઈ અમે એમ હા ઈ દે ભોગઈ હા જે ભોગઈ હા જો આ ઉડા નાખો હેલો ઉડા આજા આરતી ઉતાર હા ઉલો આ તો પર આરતી ઉતાર ને પછી ઉડા હવે આરતી ઉતારે છે કૃષ્ણ સીટામાંથી તમે જાલી રાખો છો? હા હા બસ યાર બસ જો હવે બસ કોરડા ઓલી કીધું કોરડા આમ દે જો બસ યાર આમાં મોર માં ખાલી રહે જો આ છોડે જો કપડે સોખાઈ ને બિલ લેવાય હા સોખાઈ ઓલા કરાય હા કેટલા ખાય કોણ થાય હા તો યાર હાલ ઉતાવળે આ અંદર ઉતાવળે ને કોકો ફૂલડું પડે તો હાલે કોકો ગાણો વેરવાનું હોય બસ બેઠા દે દઉં તમ તાર ત્યારમાં તો જો મેં હવે કરી નાખ્યા છે ને હવે મારે પેપર લેવા જવાનું છે, તો ફરીને પાછા પેપર દઈને આવીને જ મળ્યા, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે। કાઢો કાઢો જે વિશે કાઢ નાખો, મારો બટવો જ રહી ગયો છે માતાજી લાજ મારા બા લે એક ને તો દે દી હા થઈ ગયો
માતાજી લાગો 100 વર્ષના થાવ હાજરના લાગો લાગી દીધું. હાલો કિશનબેન. હાલો બેન. બસ નીચે. હવે મારા કૃષ્ણબેન નો વારો આવ્યો છે કા કૃષ્ણ હાલો, ભાઈ. હાલો. લઈ લે જો બા હાલો બા તમારો ગાંડો તો આવ્યો ને. કૃષ્ણ હરખા ડબ્બે જો બા લે. કૃષ્ણ હરખા ડબ્બો જેવો મારો ગાંડો. લો. ઈ પેલા લઈ ગયો બધા પેલા. બસ ફરી. પેલા મને લાગ્યો જો. હા લે. અમારા છોકરાને કઈ દીધું નહીં કોઈ. હે? માર બટવો પણ ઓલા માં આવી ગયો હું આગળ કોઈ નહીં દે એટલા હું એને દે આ ખમો આટલો થાય. છૂટા માટે ત્યારે હવે રોંઢો થઈ ગયો છે તે મને ભૂખ લાગી છે તે મેં મેંગી બનાવી છે મેંગી ને છાશ અને મારી મમ્મી ડીટીયા તોડે છે ગુવારના કા મમ્મી આવી કાંક મેગી બની છે મને તો મેગી બહુ ભાવે તમને બધાને ભાવે છે કે નહીં કોમેન્ટ કરી દેજો તો કન્ટિન્યુ લોકો બધા બની આવી ગયો અત્યારમાં તો જો અમે વાળો કરવા બેસી ગયા છે અને વાળોમાં તો અત્યારમાં તો જો ઊંધિયું છે છાશ છે અને વેફર છે અને મારા બાની આજ ઘરે આવ્યા છે કા બા મારા દાદા ને મારા કાકા ના બાજુ મારા મમ્મી ને મારા પપ્પા બે બેઠા છે તો હવે ફરીને જ પાછા વાળું કરીને જ મળ્યા અત્યારમાં તો જોવો અમે જમી કરીને પણ નવરા થઈ ગયા હતા ને મારા બા એને જેમ કે તમને સવારમાં બતાવ્યું તો હરિદ્વારથી આવ્યા છે તો હરિદ્વારથી શું શું ખરીદી કરીને લાવ્યા છીએ આપણે અત્યારમાં જોવી હરિદ્વારથી તો અત્યારમાં તો જો આવું બધું લાવ્યા છે અને આ મારી વસ્તુ છે આ કુર્તી છે અને આ છોલી છે અને આવા ટી શર્ટ લાવ્યા છે કાબા હા અમારા ભાઈ હાટું ટી શર્ટ લાવ્યા છે ત્રણેક છે એમાં તો હા હા આ તારો જાકી અને અમારો કોટ છે અને આ બીજી સુંદડી અને આ જો બધા હાટો કોટ લાવ્યા છે અને મારી મમ્મી જો આજે આ બધા લુગડા ધોયા છે તે બધા હૈકેલા છે અને આ હરિદ્વારથી કંકુન ડબ્બી લાવ્યા છે તમારે કોઈને લઈ હોય તમારા ઘરેથી લઈ જાયજો અને આ બાજુ જો અને બા શું કહેવાય સાદર આ સાદર ને એવું બધું લાવ્યા છે અને આમાં જો મારા મમ્મીના એના કોટ છે ને આ બ્લેન્કેટ લાવ્યા છે અને અહીંયા જુઓ આમાં પણ બ્લેન્કેટ છે જે આની અંદર છે હજી અમે ખોયલા પણ નથી અને જો આવું લાવ્યા છે અને આવું પણ વગાડવાનું લાવ્યા છે બધા હાટું જોકે ત્રણ લાવ્યા તો કે બે જ નીકળ્યા હતા અને હું તમને બધાને એક વસ્તુ બતાડું આમાં જો ગંગાજળ ભરીને લાવ્યા છે મારા બાની અને આવું બધું છે આવું બધું લાવ્યા છે ને આવું બધું મારે દેવા જવાનું છે કાબા હમણાં મારે બધું દેવા જવાનું છે તો ફરીને જ પાછા દેવા ટાણે જ મળ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો જો સામાન દેવા જાઉં છું પેલું ઘર તો મારે ગોપીનું લેવાનું છે જય સુખદા શું કરો છો હા હજી વાળું બાકી છે આ બધા જો વાળું કરે છે હજી તમારે જમવાનું પણ બાકી છે આલ્યો સામાન શું સામાન લાવી બધું એને જ લેવાનું અડધું છે બધું આપજો ને બધું પણ બધાને ઘરે દેવા જવાનું એક કોટ લેવાનું છે મસ્ત જેકેટ છે જે ગમે એ અને એક આ બ્લેક છે કે બે હરખા છે બે હરખા છે બે હરખા અને આમાં એક કંકુન ડબ્બી છે ઓકે મારા પપ્પા ફરીને જ પાછા સબાન ઘરે જઈને મળ્યા તો કોણ અત્યારમાં તો જો હું સબાન ઘરે કોટ ને હું દેવા જાઉં છું અને આ વિક્રમ જો અહીં હૂતો છે એ શરમાય છે સ્વભાવ આથી જો પોતું મારે છે સ્વભાવ આલ્યો કોટ ગમે એનો એકનો કોટ લાવ્યા છે થેલી એક દઈ દો ખાલી
કોટ ને એમાં કંકુ ટીવી છે લઈ લો સારો છે તનું કોટ હવે આપણે કિરુને ઘરેથી ના ચાલવાનું દર્શન જોવું તો છે કૈલાસબા શું કરો છો એ વાસણ ઉટકીને જીરુને વાસણ દેવા જાઉં છું અને હરિદ્વાર થી આવ્યા હતા બપોર રોટલો દીધો દાદીમા ને દાદાને દઈને અને હવે વાસણ દેવા જાઉં છું હા અમાર બાની હોતે ને જ્યાં કા કૈલાસબા હા વિજાતદા શું કરે છે વિજાતદા વિજાતદા જો શરમન આવી ગયા અત્યારે તો અમે જમી કાઢી નવરા થઈ ગયા છીએ ને અત્યારે હવે ધાબુ પર આવી ગયા છીએ કા કૃષ્ણ હા હું આજ તો હું બાપીના ઘરે હોવાની છું અને આજે છે ને મારે વાડી રહેવાનો લાસ્ટ દિવસ હતો ને આમ જો બત્તી શરૂ છે ને એટલે શું છે આંખમાં બહુ આહુડા મને આવે બત્તી શરૂ હોય ને એટલે તાર બાની હરિદ્વાર થી વી આવ્યા ને હા ઓ મારા હાટુ કેટલી બધી વસ્તુ લાવ્યા છે તો જે કે તમને બધાને ખબર જ હશે મેં બતાવ્યું છે બધું ગોબી બે શબ્દ તમને કહી દેશે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલે જય માતાજી જય જાનમાઈમાં તો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જો બાય બાય